હવે એ હજ કરવા જાય છે. ગુણાયતાન સ્વામી પ્રત્યે બહુ પ્રીતિ હતી એટલે સ્વામીને આવીને કહે છે કે સ્વામી આશીર્વાદ આપો, હું હજ કરવા જાઉં છું. આશીર્વાદ લેવાયા હતા. સ્વામી રાજી થયા, કંઈ વાંધો, ચલો તમારા ધર્મ પણ તમે કંઈક આગળ તો વધી રહ્યા છો. સ્વામીને કે સ્વામી હું જઉં છું તો કંઈક અમારા હગાવાલા માટે અમે કંઈક વસ્તુ લાવવાના છીએ, તો તમારા માટે કંઈ વસ્તુ લેતા આવીએ સ્વામી, તમે કંઈક મગાવો તો હું લેતો આવું. સંતોન શું જોઈએ ભાઈ, અમારે સંતોન શું જોઈએ કહો. અને જેના જીવનમાં કંઈક જોઈએ તો એ સંત નથી મૂકતો. ભગવાન સિવાય બીજું કંઈક જોઈએ તો એ સાધુ નથી. સાધુના જીવનમાં ભગવાન જ જોઈએ, કાંઈ ના જોઈએ. એ સંતનું લક્ષણ છે. ગુણાયતાન સ્વામીને કે સ્વામી કંઈક મગાવો. સ્વામી કે એક કામ કરજો, તમે હજ કરવા જાઓ છો મક્કા મદીના, તો 2 સ્ત્રી ધનના ત્યાગી 2 સાધુ ગોતી લાવજો. શું કહે છે? સ્ત્રી ધનના ત્યાગી 2 સાધુ ક્યાંક મળે તો ગોતી લાવજો. આમને એમ કે આ વસ્તુ મળતી હશે, માણસને લાવવા હોય તો બજારમાંથી મળી જશે. અને પહેલાંના જમાનામાં માણસો વેચાતા હતા. પેલો ગુલામીનો વેપાર ચાલતો ને કે આપણે માણસો પૈસા ખર્ચીને લઈ આવીશું, એમાં શું. સ્વામીએ મગાવ્યું છે એટલે આવવાની. એ તો ત્યાં હજ કરવા ગયા, મક્કા મદીના ગયા, ચારે બાજુ બધે તપાસ કરી કે ભાઈ સ્ત્રીધનના ત્યાગી 2 સાધુ. અરે તીર્થોમાં ગયા, બધે ગયા. અહીં આવ્યા પછી કાશ્મીર ગયા, તમે જુઓ તો બધે હિમાલયની તળેટીમાં ગયા, પણ સ્ત્રીધનના ત્યાગી કોઈ 2 સાધુ ના મળે. 4 મહિને 6 મહિને પાછા આવ્યા. ગુણાયતાન સ્વામીના દર્શન કર્યા. સ્વામી રાજી રહેજો, તમારી મગાયેલી વસ્તુ હું લાવી શક્યો નથી. સ્વામી ભૂલી ગયેલા મેં શું મગાવ્યું હતું. સ્વામી કે શું મગાવ્યું હતું? મેં તમને તો કીધું સ્ત્રીધનના 2 ત્યાગેલા હતા, તે ના લાયા. અરે સ્વામી બધાએ ફર્યો પણ ના મળ્યા. એ તો મારી સામે બેઠા છે સ્ત્રીધનના ત્યાગી સાધુ, તો મારી સામે બેઠા છે. એટલે તમારી સામે બેઠા છે તારા બધા. એક સ્વામિનારાયણ સિવાય છે ને બીજો કોઈ આધાર ન હોય. મેરે તો તું એક મુક્તો. એવા સંતના દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે. એમની સેવા ભગવાનની સેવા તુલ્ય છે. તો એમનો રાજીપો ભગવાનના રાજીપા તુલ્ય છે. સમજો. એવા સંત આપણે ખોળવા જવાના નથી. બહુ ફાવી ગયા છીએ કે આપણને બાપજી એવા તૈયાર કરીને આવા જો સંતો આપ્યા છે ભગવાન માટે. જો અમારો એક શ્વાસ ચાલે છે, કોના માટે કહો છો? સંતો ફોન કરે તો કોના માટે? કોઈ દાડે એમને સંતોને તમે શેર બજારની વાત સાંભળતા જોયા? ભગવાનની જ વાત કરતા હશે. ભાઈ મંદિર આવજો, ભાઈ સભામાં આવજો. કોના માટે? મુક્તો આ કપડાના દર્શન કોઈ કરે ને, અરે આમનો વાયરો ભટકાય ને તો છેલ્લા જન્મ થાય. સંત એટલે શું? અને એમાં આ બાપજીના સાધુ. અને તમને જેટલા વ્યવહારમાં પડ્યા છો ને, જાણે આંગળીઓ ઊંચી કરીને એમને વિનંતી કરું છું કે તમે ભલે ન થઈ શક્યા, આ માર્ગે ના આવી શક્યા, પરંતુ તમારી પછીની પેઢી, તમારા બાળકોને તો તમે અત્યારથી દીકરા દીકરીઓને આ જ્ઞાન કરાવજો. આ જ કહેજો કે ભાઈ અમે કૂવામાં પડ્યા, તું ના પડતો, તું મહારાજ અર્થે જન્મ છે તારો, તું કરજે, આવું શીખવાડજો. એવી અમારી તમને 2 હાથ જોડે વિનંતી છે. અને મહારાજે તો કહ્યું છે કે જે કુળમાંથી એક સાધુ થાય એની 71 પેઢીને મહારાજ કે અમે મૂર્તિના સુખમાં મૂકી દઈએ. તમારા બાળકોને દીકરા દીકરીઓના માર્ગે વાળજો. સંત આ લુગડું ક્યાંથી મળે મૂકતો. અને કેટલો મહિમા મહારાજે ગાયો છે. મહારાજે સ્વયં સંતનો મહિમા કેટલો ગાયો છે. સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 37માં વતનામૃતમાં બોલ્યા છે, મારા સંતોની ચરણ રજને તો હું પણ ઈચ્છું છું. બોલો, મહારાજ બોલ્યા છે, અમારા સંતોની ચરણ રજને હું ઈચ્છું છું. શ્રીજી મહારાજ કે જો સંતનો મહિમા સમજજો. શ્રીજી મહારાજ દંડવત કરતા. બોલો, મહારાજ સ્વયં સંતો આવે ને ત્યારે સંતોને દંડવત કરતા. મહારાજ સંતો આમથી કરે ને મહારાજ અહીંથી કરે. અરે આપણા બાપા શ્રી જ્યારે વૃષપુરમાં તમે બાપાની વાતોમાં વાંચ્યું હશે, અને એમાં બીજા ભાગની 31મી વાત પછીની જે વાત છે ને, વાર્તા નંબર 31થી હું તમને સૂચન કરું છું. મુક્તો 31 બીજા ભાગની 31મી વાત પછીની વાતો વાંચજો તમે. બીજા ભાગની 31મી વાતથી છેલ્લી વાત સુધી મુક્તો અદ્ભુત મહિમાની વાતો છે, દિવ્ય ભાવની વાતો છે. તમે કોઈ દિવસ ઉદાસ થઈ જાઓ, ક્યારેક તમને ઇન્દ્રિયો અંતઃકરણ પીડે, ક્યારેક તમે વાસના પીડતી હોય, કામના પીડતી હોય, મુક્તો હું તમને એક આ લેસન બીજું આપું છું. તમે 31મી વાતથી શરૂ કરજો.
બીજા ભાગની 31મી વાતથી શરૂ કરજો. વાંચજો, રોજ 5-5 વાતો વાંચજો. તમારી ઉદાસીનતા ટળી જશે, અંદરની વાસનાઓ બળી જશે. બોલો, દિવ્ય ભાવની વાતો છે. બાપા શ્રી સ્વયં એટલો મહિમા સમજતા. બોલો, સંતોને બાપા પીરસે ને સંતોને દંડવત કરે ને સંતોને પગે લાગે, સંતો બાપાનો એટલો મહિમા સમજતા. તો મહારાજ બાપા એટલો બધો, આજે મને તેવું મારા સંતોને જો બોલો, ઘણી વખત મને એમ થાય, સંતો જમતા હોય ને સેવક દંડવત કરે છે, તમે દર્શન નહીં કર્યા હોય. સંતો સાચી વાત છે. મને સહેજે શરમ ના આવે કે મારે સંતોને દંડવત કર, ના પાડે તો હું તો કરું, 2 કરી લઉં, પણ સંતોને દંડવત કરવાનું મળે ક્યાંથી? મને એમાં સહેજ સંકોચ, આનંદ થાય કે મારા, હું સંતો નથી જોતો, સંતોમાં મારા મહારાજના દર્શન કરું છું. અને સંતો જમતા હોય, હું તો સંતો જમાડતા હોય, છેટેથી આપણને ખબર પડે ને ભલે બાયણું બંધ હોય ને તો એ દંડવત કરવા જોઈએ. આ એક સંપ્રદાયની રીત છે. મોટા મોટા આચાર્યો પણ સ્વયં સંતોને દંડવત કરતા. બોલો, સંતનો મહિમા કેટલો ઊંચો છે. સંત દુભાઈ, મહારાજ દુભાઈ, ભાઈઓ મહિમા સમજો. અમારા સ્વામી, અમારે એમને જરા પગે ફ્રેક્ચર થયું છે, તો સેવક ત્યાં હમણાં સેવક ત્યાં સ્વામિનારાયણ ધામ ઉપર હતા ને, સેવક બપોર પહોંચી જાય. સ્વામી કહું, સ્વામી ચલો એક આંટો મારી આવીએ આપણે. એમને વ્હીલચેર ઉપર બેહાડીને સ્વામી આખા રાઉન્ડ 1-2 રાઉન્ડ મરાવું. સેવક સેવા કરે. એક સ્વામી રહેવા દો. મેં કીધું મને સેવા આપો ને સ્વામી, શું કરવા તમે મને આવા લોભી થાવ છો? પણ એ સેવા ક્યાંથી મળે? બધા સંતો કે સ્વામી અમને કરવા. મેં કે તમે પછી કરજો, મને તો ટાઈમ મળ્યો છે, કરી લેવા દો ને. બોલો, સંતોની સેવા ક્યાંથી મળે? વ્હીલચેર ઉપર સ્વામી, બોલો, ક્યાંથી મળે આપણને? તો સંતો માંદા હોય તો માથો દબાવું, પગ દબાવું, મને સંતો ક્યાંથી સેવા મળે? અરે સંતોના મોઢામાં કોળિયા વાળીને જમાડવામાં મને બહુ આનંદ થાય. મહિમા સમજજો. આ મહિમા હશે તો થશે. કાંઈ આપણને આપણા દેહના હગાવાલા હોય તો આપણે એમની સેવા કરીએ છીએ કે નહીં? આ તો સંતો છે, આપણા આત્માના સગા છે ભાઈઓ. એમની સેવા ક્યાંથી મળે? એમના દર્શન ક્યાંથી મળે? આ મહિમા છે. બાપા શ્રી બાપાની વાતમાં એક વાત આવે છે. બાપા કે જ્યારે અમારા સંતો કચ્છમાં આવે, બળદિયા આવે, ગુજરાતથી, મૂળીથી, અમદાવાદથી સંતો બળદિયા જાય ને, ત્યારે બાપા રીતસર શું કરતા ખબર છે? બાપા શ્રી પોતે કેરીની સિઝન હોય ને બાપા એમની વાડીમાં, લખઈ વાડીમાં સંતોને બોલાઈ જાય અને શું કરે ખબર છે? બાપા શ્રી પોતે આંબા ઉપર ચડે, આંબા ઉપર ચડીને કેરીઓ પાડે. અને સંતો આવવાના હોય, કહ્યું સંતો મારે કાલે તમને રસપુરી જમાડવી, રસ રોટલી જમાડવીશ. તો રોટલી સંતોને કે સંતો તમે બનાવી નાખજો, પણ રસ તો હું કાઢીશ. બાપા કેરીઓનો ઢગલો ઉપરથી આંબા ઉપર ચડીને ઉતારે, પાકી ગયેલી કેરીઓ, અને પછી બાપા ઘોળી બધા હરિભક્તો કે બાપા અમને સેવા આપો, તમારે એકલાય નહીં કરવાના. હરિભક્તોને કે તમે ગોળો રસ ઘોળે. પહેલાંના જમાનામાં અત્યારના જેવા પેલા બધા મશીન એટલે શું કહેવાય, ક્રશર ને પેલું શું કહેવાય, મિક્સચર ને એવું નહોતું. તમે જોઈએ ઘણા ઓલે ખબર ઓલી તપેલી ઉપર ઓલું કંતાન નાખે, કંતાન પાથર ઓલું કંતાન એટલે ઓલે કોથળાનું ચણિયાનું હોય ને, અને પાથરે પછી અંદર ઓલું લીલું ભીનું કરીને આમ ઢાંકી દીધું હોય, દોરી બાંધી દે ને પછી અંદર કેરીનો ગોટલા નાખે, આમ હેરે ઠૂસ નીકળી જાય, હાથ દુખી જાય. 5 કિલો કેરીનો કાઢવો હોય, 5-10 કિલોનો. અમે તો એમ કાઢેલો છે ભાઈ, આ બધા ફાઈ ગયા. અમારા નવા હારા પગલાના સંતો આવ્યા ને એટલે અમે સુખી થયા ભાઈ. હાથે ગોટલા થઈ જાય. એક વાડકી મળે, એક વાડકીમાં તો ઠૂસ નીકળી ગઈ હોય, એક વાડકી મોંઘી પડી જાય. સાચી વાત છે મુક્તો. અને એમ બાપાશ્રી પોતે બોલો 200-200 કિલોના લખ્યું છે, 10 મણ કેરીને રસ બાપા એકલા કાઢતા. કેટલો? 10 મણ એટલે 200 કિલો કેરીનો રસ બાપા કે હું એકલો કાઢીશ. અને પછી બાપા સંતોને પીરસે. બોલો, બધા સંતોને બેહાડીને પત્તર ભરી આવે, સંતોને પીરસે, અને પછી બાપા દંડવત કરે સંતોને. કેવો મહિમા જાણતા હશે. સંતને સેવા મળે ક્યાંથી? મહિમા સમજો મુક્તો. મોટા પુરુષ
કલ્યાણકારી છે. સંતોય કલ્યાણકારી છે. ભલે સંતો અનેક છે, મોટા પુરુષ એક હોય એટલે કે અજોડ પુરુષ વ્યક્તિત્વ છે, પણ છતાંય મોટા પુરુષનો મહિમા રહે ને સંતોનો નહીં સમજવો હોય એવું નહીં કરતા. મોટી ભૂલ છે આપણી. અને સંતનો મહિમા સમજાય તો અમુક તો સંતો મરજીમાં રહેવાય છે. બીજી વાત કરું તો 2 વસ્તુ થાય. મહિમા સમજાય તો 2 વસ્તુ, એના 2 માપદંડ છે. મહિમા સમજાય તો હેત થાય, અને મહિમા સમજાય તો એમની આજ્ઞા પડે. મહિમા સમજાય તો એમની આજ્ઞા પડે, એમનું વચન ના લોપાય. ઘણી વખત આપણે નાના વચનો તમે જોવો ને કંઈ પડી જ ના હોય 80-80. બોલો અત્યારે ટ્રેન્ડ છે, એકલો ચાંદલો કરે, તિલક ના કરે. બોલો ચાંદલો જ કરે, તિલક કરે જ નહીં. ઘણા મુક્તો એવા હોય છે. હવે આટલી આજ્ઞા આપણે લોપી ના ચાલે. મુક્તો એ ટેવ પડી જાય. પછી નાની આદત પણ શા માટે એવી આજ્ઞા લોપવી જોઈએ? નાની નાની અલ્પ આજ્ઞા શા માટે લોપવી? આદત પડી જાય. અલ્પ આજ્ઞા ના લોપાય. મહારાજે વતનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 15, પ્રથમનું 54. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૃદય, જેના હૈયામાં અમારી ભક્તિ હોય, એટલે કે અમારો મહિમા હોય, અમારા સંતનો મહિમા હોય, એને એમ વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત મુને જે વચન કહેશે એમ જ મારે કરવું છે. જે વચન કહેશે, જે એટલે કે આપણા કુંડાળામાં આવતું હોય કે ના આવતું હોય, નાનું જે 2 વખત જે આવ્યું. અલ્પ વચન અને મહદ વચન કદી લોપાય નહીં. તો કદી ના લોપાય. અલ્પ આજ્ઞા પણ ના લોપાય. એ મહિમાનું પ્રતીક છે. આપણે મહિમા સમજીએ અને પછી આપણે આજ્ઞાઓ લોપ્યા રાખીએ, ના ચાલે. ચલો, અલ્પ વચનમાં શું આવે કહેશો જરા? અલ્પ વચન, અલ્પ આજ્ઞા પણ ન લોપાય અને મહદ પણ ન લોચાય. અલ્પના દાખલા આપશો? નાની આજ્ઞા એવા 1, 2, 3 એક્ઝામ્પલ આપશો કોઈ? અલ્પ વચન ન લોપાય. ચલો, એવા 2, 3 એક્ઝામ્પલ કોઈ 1, 2 આપશો? અલ્પ વચન કોને કહેવાય? પ્રયત્ન કરો. કહો હિતેશ મહારાજ. હા, સભામાં એમ કે રેગ્યુલર આવવું, સભા ના પાડવી. અલ્પ વચન અને લોપાતી ન લોપાય. જો મહિમા હોય તો લોપી જ ના શકે. તિલક ચાંદલો કરવું અલ્પ વચન છે. પરંતુ આજે નાની આજ્ઞા લોપાઈ. આજે કીડી મારતો જે થયો ને, કાલ મકોડો મારશે, ને મકોડો મારશે, કાલ માણસ મારવામાં એને સહેજ પણ ખચકાટ નહીં થાય. મુક્તો ન લોપાય. શા માટે લોપવી? એક અલ્પ આજ્ઞા પણ શા માટે લોપવી? અરાટી થવી જોઈએ, અંદર દુઃખ થવું જોઈએ. અરર, મારાથી આજ્ઞા લોપાઈ ગઈ. અરર, આજ્ઞા લોપાઈ ગઈ. દુઃખ થવું જોઈએ. આ ટેવ નહીં પડવા દેવાની. એ જ મહિમા છે. આપણને કીધું કે ભાઈ લાઈનમાં નીકળવું, હવે આપણે લાઈન થોડી ઊભા થઈને ચાલ્યા છીએ. અલ્પ વચન લોપ્યું, ના ચાલે. પૂજા કર્યા વગર આપણાથી પાણી પણ ન પીવાય. પૂજા કરીને જ પાણી પીવાય, જમાય. હવે આપણે પૂજા કોક દાડો કરીએ ને કોક દાડો ના કરીએ ને આવું બધું કરીએ ના. એ અલ્પ વચન લોપ્યું. મંદિરે દર્શન કરીને પછી ધંધે જવું, ચલો અલ્પ વચન છે. આપણને આજ્ઞા કરી હોય કે ભાઈ આપણાથી ચા કોફી ન પીવાય, વ્યસન કહેવાય, અને હજુ આપણે ક્યારેક પણ પી લઈએ, અલ્પ વચન કહેવાય. ના ચાલે. ચલો, મહદ વચન. મહદ વચન એટલે મોટા વચન કોને કહેવાય કહેશો? એક્ઝામ્પલ આપશો કોઈ? મહદ વચન બોલો મહારાજ. પંચવર્તમાનની જે આજ્ઞાઓ છે, બજારનું ખાવું નહીં, પીવું નહીં, આજે ધર્માદો ન કાઢી, આ બધી મહદ વચન છે. અને એ સિવાય હજુ તે જે મનની આપણી મરજી છોડાવવાની વાત હોય ને, એ મહદ વચન કહેવાય. આપણી મરજી ન હોય પણ ભગવાનને સંત કહે છે કે આમ કરો, અને મરજી છોડવાની જે આવે ને એ મહદ વચન કહેવાય. પણ જેનાથી અલ્પ વચન નથી પડાતું એનાથી મહદ વચન નહીં જ પડાય. એક મહિમા કોને કહેવાય એનો માપદંડ વચનમાં વર્તાય. અને બીજું, મોટા પુરુષ સાથે, સંતો સાથે હેત થાય. હેત મુક્ત તમે હેત તો ઘણી જગ્યાએ કર્યું છે, પણ સંતો સાથે, મોટા પુરુષ સાથે હેત કરજો. હેત છે ને એ આત્મબુદ્ધિની પૂર્વ ભૂમિકા છે, એનું પૂર્વ સ્ટેપ છે. અને જેમાં હેત હોય ને એના વગર રહી ન શકે. હેત હોય તો એ સાંભળ્યા કરે, એનું નામ હેત. હેત હેત તો તમે મમ્મી સાથે, પપ્પા સાથે, પુત્ર પરિવાર સાથે કર્યું છે,
પરંતુ ભગવાનને સંત સાથે હેત કરતા શીખજો મુક્તો. બહુ કામમાં આવશે, બહુ ઉપયોગી થાય. ટાણું આવે ત્યારે ઘણાની જોડે હેત કર્યા છે. ભગવાનને સંતો સાથે હેત કરજો. એવું નિકટની પ્રીતિ કરજો, નિકટનું હેત કરજો. મારાપણાની પ્રીતિ કરજો. એવું હેત કરજો કે મારા છે, સંતો મારા છે. અને હેત બહુ કામ કરશે મુક્તો. સમય આવે ને ત્યારે હેત બહુ ઉપયોગી થાય છે. પેલા આપણે પ્રસંગ કહીએ છીએ, ચરોતરની અંદર સિંજીવાડા કરીને ગામ છે. ચરોતરમાં સિંજીવાડા, અને સિંજીવાડામાં એક અંબાલાલ પટેલ હતા, સત્સંગી હતા. એમને મુક્તાનંદ સ્વામી સાથે બહુ હેત હતું. સંતો સ્વામી ગુણાયતાન સ્વામી વાતોમાં એટલે લખ્યું છે કે કોઈક બે સારા સંતો, આપણાથી સારા એટલે આપણાથી ચડિયા હતા, બે સંતોને બે હરિભક્તો સાથે હેત કરવું. આત્મબુદ્ધિ મોટા પુરુષ સાથે કરવી, પરંતુ હેત કોઈક બે સંતોને બે હરિભક્તો સાથે કરવું. બે કીધા છે કે જે આપણને પાછા વાળે. કંઈક ભૂલ થતી હોય ને તો કહી શકે આપણને કે ભાઈ તું આ ખોટું કરે છે, આવું નહીં કરવાનું. એ હેત કામ કરે, પહેલાં એ પાછા વાળે આપણને, આપણી ભૂલ થતી અટકાવે. એવા બે સંત સાથે અને બે હરિભગત સાથે હેત કરવું, એવું સ્વામીની વાતોમાં આવે છે. ના કર્યું હોય તો કરજો મુક્તો. આત્મબુદ્ધિ મોટા પુરુષ સાથે કરવી, જીવ જોડવો મોટા પુરુષ સાથે. પણ મોટા પુરુષ બધે આપણને રોકવા ટોકવા નહીં આવી શકે, તો હેત તો કોઈક બે એવા સંત સાથે હોવું જોઈએ કે આપણે કંઈક ભૂલ કરતા હોય તો આપણને અટકાવી દે કે જો ભાઈ આવું નહીં કરવાનું, આપણાથી ન થાય. હેત હોય તો મનાય, હેત હોય તો ટોકી શકે, હેત હોય તો રોકી શકે, હેત હોય તો બ્રેક મારી શકે, હેત હોય તો એનું મનાય. અને એ જ હેત કહેવાય. તો સંતો પછી હેત મોટા પુરુષ જોડે મહારાજ જોડે જ કરાવે, પરંતુ એક સંતો સાથેનું હેત પણ આખા જીવનને બદલી નાખે છે. હેત સંતો સાથે હેત કરજો મુક્તો. મુક્તો આ અંબુભાઈનું દ્રષ્ટાંત આપું છું. સેંજીવાડાના અંબુભાઈ, અંબાલાલભાઈ, એમને બધા અંબુભાઈ ઓળખતા, અંબુભાઈથી. અને એમને મુક્તાનંદ સ્વામી સાથે હેત, બીજા સંતોની જોડે હેત કરો પણ એમની જોડે વિશેષ હેત. મુક્તાનંદ સ્વામી જોડે બહુ હેત. એ અંબાલાલભાઈનો દેહાંત સમય આવ્યો, અંતકાળ સમય આવ્યો, અને એ વખતે એમને અવાચક થઈ ગયા, બોલી ના શકે, અવાચક થઈ ગયા. ડૉક્ટરોએ, વૈદ્યોએ કહી દીધું કે ભાઈ હવે આ બહુ જીવશે નહીં. બધા હગાવાલા આવી ગયા, બધા સંબંધીઓ આવી ગયા ઘેર. એમના મોટા દીકરાએ, 3-4 દીકરા હતા, એમાં મોટા દીકરા ડાયાભાઈ કરીને હતા. એમણે જોડે જઈને બાપાની જોડે જઈને, બાપા કંઈક કહેવું છે, કંઈક કહેવું તો પણ બોલી નહોતા શકતા. એટલે આમ અવાજ ધીમો ધીમો કરે કે બહાર અવાજ આવે નહીં. એટલે એમના દીકરાએ કાન દઈને સાંભળ્યું કે બાપા શું બોલે છે. તો બાપા થોડુંક સમજાણું, મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, અંદર અંદર આવું બોલે. એટલે એમણે પૂછ્યું કે તમે મુક્તાનંદ સ્વામીને યાદ કરો છો? એટલે એમણે આમ કર્યું, સ્વામીના દર્શનની ઈચ્છા છે, આમ કર્યું. એ તો એને એટલે દર્શનની ઈચ્છા થાય. મુક્તાનંદ સ્વામીને તેડવા માટે એમના દીકરાએ એમના દીકરાને ઘરે દીકરો હતો, એને કહ્યું તું ગમે ત્યાંથી મુક્તાનંદ સ્વામી ક્યાં છે તપાસ કર અને મુક્તાનંદ સ્વામીને તેડી લાય. તપાસ કરી કે મુક્તાનંદ સ્વામી અહીંથી 15 જ કિલોમીટર દૂર તારાપુર ગામે બિરાજ્યા છે. આ ખંભાત બાજુ ગામ આવ્યા બધા, તારાપુર ગામે બિરાજે છે. એ તો ગાડું લઈને પહોંચી ગયો ત્યાં. સ્વામીને સવારના પોરમાં જઈને બીજે દાડે કે સ્વામી, મુક્તાનંદ સ્વામી બહાર ગામ બુધિએ જ જતા હતા. મુક્તાનંદ સ્વામીના 8 સંતો હતા, બધા બુધિએ જ જવા નીકળેલા અને ગામના ઝાંપા મળી ગયા. ગાડામાં બેન સંતો નીકળેલા. હવે બુધે જ આમ આવ્યું ને આ સિંજીવાડા આમ આવ્યું. એટલે સમજ્યા પેલા આમ, એટલે બે વિરુદ્ધ દિશા હતી. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, હું અંબુભાઈનો દીકરાનો દીકરો છું, અંબાલાલ પટેલ, સિંજીવાડાવાળા. તો કે અંબુભાઈનો દીકરો? સ્વામી ઓળખી ગયા. સ્વામી, દાદાની છેલ્લી અવસ્થા છે, છેલ્લો શ્વાસ ભરી રહ્યા છે, અને તું દયા કરીને, સ્વામી મને દયા કરીને મારા બાપાએ મોકલ્યો છે, આપને દર્શન દેવા આવવાનું છે. હવે ત્યાં પ્રસંગ હતો કંઈક. મુક્તાનંદ સ્વામી કે અમારે જવું પડશે, અમારે સિંજીવાડા જવું પડશે. બધા સંતોને 6 સંતોને કે તમે જાઓ પહોંચો, અમે 2 સંતો જઈને દર્શન દઈને પાછા આવીએ છીએ. મુક્તાનંદ સ્વામી એક સંતને લઈને સિંજીવાડા પધાર્યા
બાપાની જોડે અને બાપા રાજીના રેડ થઈ ગયા. એકદમ છોકરાને કે મને બેઠો કર, હુતા હતા ને કે બેઠો કર. સ્વામીને આમ ચોંટી પડ્યા, ચોંટીને સ્વામીની આગળ ધ્રુસકે રડી પડ્યા. કેમ? પેલું અંતકાળ સમયે સંતના દર્શન થાય એટલે આનંદમાં તો આનંદના આંસુ હતા. સ્વામીએ હોવાડ્યા. સ્વામી પડખે ખુરશી નાખીને બેઠા. સ્વામી કે અંબુભાઈ, અંબાલાલભાઈ, જો મહારાજ હવે તેડવા આવશે, આપ બધેથી હેત તોડી નાખો, ધૂન કરો. બધા એને કે ધૂન કરો, મહારાજ તેડવા આવ્યા સમજો. એમ કરીને સ્વામી બાજુમાં બેઠા છે. અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન સામે દર્શન દીધા. મહારાજને ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી, એમાં મુક્તાન સ્વામી દિવ્ય રૂપે મહારાજ આવી રહ્યા છે. અને બાયણામાં આવીને મુક્તાન મહારાજ ઊભા રહી ગયા. મુક્તાન સ્વામી કે જો મહારાજ આવ્યા. એમને બેઠા કર્યા. બધાને દર્શન થાય, એમના બધા હગાવાલાને દર્શન થાય અને બધા હાથ જોડીને દર્શન કરે. મહારાજ બાયણામાં આવીને ઊભા રહી ગયા. બધાને મનમાં ગમણ છે કે અંદર આવશે. મહારાજ 2 મિનિટ સામું જોઈને અંબાલાલભાઈની આંખીઓ સામું નજર કરીને મહારાજ પાછા વળી ગયા. મહારાજ રિટર્ન થઈ ગયા. મુક્તાનંદ સ્વામી બૂમ પાડી, મહારાજ પાછા કેમ વળ્યા? મહારાજ કે મુક્તાનંદ સ્વામી તેડવા આવ્યા હતા, અંબાલાલભાઈને તેડવા આવ્યા હતા. પરંતુ અંબાલાલભાઈને હજુ 4 જન્મની કસર છે. એમે એમનું ખાતું તપાસ્યું, 4 જન્મ ધરવા પડશે એટલી કસર છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એક વાત કહું, સાંભળીને જાઓ. મહારાજ, એણે મારી સાથે હેત કર્યું છે, એણે મારી સાથે પ્રીતિ કરી છે. મહારાજ એને સગા સંબંધીમાં હેત છે ને મારી જોડે હેત કર્યું, એમાં કંઈ ફેર નહીં. મહારાજ જો સાંભળો, મહારાજને મુક્તાનંદ સ્વામી અધિકારથી ને હકથી કહે છે, મહારાજ સાંભળો, એણે મારી સાથે હેત કર્યું છે, એને જન્મ ધરવા દેવાનો નથી. 4 નહીં 44 જન્મની કસર હોય તો મહારાજ ચોકડી મારી દો, ચોકડી મારી દો. ચોકડી એટલે સમજ્યા? કેન્સલ કરી દો. અને મહારાજ એને અત્યારે ખાતું ચૂકતે કરી દો અને અત્યારે મૂર્તિના સુખમાં મૂકી દો. મહારાજ કે સ્વામી પણ એકાદો જન્મ હોત તો જતો કરે, 4 જન્મ છે. અરે મહારાજ 4 નહીં 400 જન્મની કસર હોય તો તમે અસમર્થ છો, તમે અસમર્થ છો. ધણીનો કોઈ ધણી છે? મહારાજ તો અમારી જોડે સંતો જોડે હેત કોણ કરશે? નહીં ચાલે મહારાજ. મહારાજ પાછા આવ્યા. સ્વામી લાગવગ કરો તમે હો. મહારાજ જે સમજવું એ સમજો, લાગવગ સમજો બસ. પરંતુ એણે મારી સાથે હેત કર્યું છે. મહારાજ અંદર આવ્યા અને મહારાજ કે અંબાલાલભાઈ ફાવી ગયા, તમે આવા સંત સાથે હેત કર્યું છે, તમે ફાવી ગયા. અને મહારાજે જો અમારી સામે જોવડાયું ને, જય સ્વામિનારાયણ, જેમ પેલો માખણમાંથી મોવાળો ખેંચી લે ને એમ ચૈતન્ય મૂર્તિના સુખમાં મહારાજે મૂકી દીધો. મૂકતો હેત ન હોત તો શું? જો એવા સંત સાથે હેત ન કર્યું હોત તો શું? કોઈકને તો આપણા કરો. જીવનમાં એક મહિમા સમજજો ને હેત કરજો. બ્રહ્માનંદ સ્વામી ગઢપુરમાં બિરાજેલા. અને મહારાજના સંતો તો ગઢપુરમાં ઘણા હતા, પરંતુ ગઢપુરનો એક હેમો વાણિયો હતો. એનું નામ શું? હેમો. જૈન હતો. જૈનો બહુ હતા ગઢપુરમાં. અને એમાં જૈનોના પ્રમુખ એટલે હેમો વાણિયો. એને બ્રહ્માનંદ સ્વામીથી બહુ ઇમ્પ્રેસ હતો. એટલી એને ખબર પડેલી કે બ્રહ્માનંદ સ્વામી શતાવધ્યાની પુરુષ છે. પોતે 1.5 મણ સોનું પહેરતા, શરીર ઉપર 1.5 મણ સોનું પહેરતા. બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા પહેલાં 15 કિલો, 1.5 મણ એટલે 15 કિલો સોનું પહેરતા, અને બહુ સુખી ઘરથી આવેલા છે. એટલી ખબર પડેલી એનાથી બ્રહ્માનંદ સ્વામીથી બહુ ઇમ્પ્રેસ હતો. બજારમાંથી નીકળ્યા હોય ને બ્રહ્માનંદ સ્વામી નીકળે ને તો એકદમ પગમાં આવીને પડે. એટલું બ્રહ્માનંદ સ્વામી જોડે હેત. એક દાડો રાત્રે રઘુવીરજી મહારાજને પેટમાં દુખાવો પડ્યો, અને કોઈકે કીધું કે એક હરડે મળી જાય ને તો પેટનો દુખાવો મટી જાય. કોઈકે કીધું કે હરડે તો એક હેમા વાણિયાના ઘરે દુકાને જ મળે, બીજે ક્યાંય મળે એવી નથી. એની દુકાન ગાંધીની, એની દુકાને જ મળે.
રાત્રે હેમાવાણિયાનો જઈને સંતોએ બાયણું ખખડાયું. એટલે હેમા શેઠ હેમા શેઠ જાગ્યા, આગળ દુકાન ને વાંહે ઘર. એટલે જાગ્યા, કોણ છે? કે સ્વામિનારાયણના સંતો છે ને ઘરડે છે. અરે મુંડિયાઓ, લોહી સુપી ગયા છો, રાતે હુવા નથી દેતા, જાઓ મરો. કે નહીં મળે, એવું કહીડે બેડે કાઢી મૂક્યા સંતો, ના આપી. એટલે આ ભાઈ દર્દી માટે છે. અરે દર્દી પડ્યો ખાડામાં, કે નહીં ઉઠું. કે અરે ભાઈ તો રૂપિયા માગ એટલે તને પૈસા આપીએ. તો કે 1 આનાની હૈડેના 4 આના આપશો તો ઉઠું. કે શું કહે છે? 1 આનાની, એવો જમાનો આનો કહેવાતો, 1 આનો એટલે 6 પૈસા, એના 4 આના એટલે 25 પૈસા આપશો તો ઉઠું. સંતો કે ભાઈ 25 પૈસા આપીએ પણ તું ઉઠ. તોય ના ઉઠ્યો. જાઓ નહીં મળે, કશું નહીં મળે, હૈડે નહીં આપું. બ્રહ્માનંદ સ્વામીને ઉઠાડ્યા. બ્રહ્માનંદ સ્વામી ગયા અને બ્રહ્માનંદ સ્વામીએ બાયણું ખખડાયું. હું બ્રહ્માનંદ સ્વામી બોલું છું. લ્યા ભાઈ, એમાં શેઠ ઉઠને બાપા, આ ગઈડે આપને. ઓહો સ્વામી, ઓહો કરતા હોય તો બાયણો ખોલીને, ઓહો સ્વામી તમે પધાર્યા. સ્વામીને હૈડે આપી. સ્વામી કે બોલ કેટલા લેવાના? સ્વામી કશું નથી લેવાના, તમે આ એટલે લેવાતું હોય છે. કે સ્વામી હૈડે લે. સ્વામી વખતે બોલી ગયા, એમાં તે ભલે અમારા સ્વામીને એના સાધુને ગાળીઓ દીધી છે, ભલે ત્યાં ગમે એટલું કર્યું, પણ ત્યાં મારી સાથે આટલું હેત રાખ્યું છે ને, જ્યાં અંતકાળ સમય હું તને તેડવાઈશ. એક સંત સાથે હેત કર્યું. એક જોડે હેત હતું તો આટલું કામ થયું, તો બધાની જોડે હેત હોય કેટલું થાય, એવું વિચારજો. બસ એ પોઝિટિવ વિચાર કહેવાય. નહીં તો કે આપણે બીજાને ગાળ્યું દેવાની. હા, જેતલપુરનું ચોથું. જો અમારા અશોકભાઈ કેટલા જ્ઞાની છે. કહો સવાસ. મુક્તો હવે શું થયું સાંભળજો. અને રીતસર આ હેમાએ ગાળીઓ બહુ દીધેલી ને, એને બહુ ખેપાની હતો મારો ઓલો. બધી રીતે પૈસા માટે થઈને આમ મક્ખી ચૂસ હતો. મક્ખી માખ તેલમાં પડી જાય આમ તો ચૂસી આમ નીચોઈ નાખે. એટલો બધો હેમો માર બેડો લોભ્યો અને બધા લખણે પૂરો. અને એને અંતકાળ સમયે જમના દૂતો પાડા ઉપર બેહીને તેડવા આવ્યા. બોલો, યમના દૂતો તેડવા આવ્યા. અને એને તો ઓલે જોયા ને વિકરાળ સ્વરૂપ. ઓય બાપા મરી ગયો, બચાવો, કોઈ બચાવો. હવે બધા હગાવાલાનું નામ લેવા મળ્યા. કોઈ એનો બાપો એનો તૈયાર થાય. અને ત્યાં એને યાદ આવ્યું, અલે આ બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ, તે મને કીધું તું હું આવીશ. કે અને જ્યાં બ્રહ્માનંદ કીધું ને, બ્રહ્માનંદ સ્વામી દર્શન દીધા. અમે બ્રહ્માનંદ સ્વામી એનો બાર્યા અને હાકોટો મારે, ભાગો, એણે મારી સાથે હેત કર્યું છે, ચલો આ મારું ગ્રાહક છે, ભાગો. અને રીતસર પેલા પાડા ઉપર બેસીને આવેલા એનો કરો પડી ગયો, એનું બાયણું તૂટી ગયું, છાપરું હતું તો એ ઉપર ઉડી ગયું અને બધું. અને હેમો ઓલા જમના દૂતો નાઠા. હેમો કે હે સ્વામી મારી રક્ષા કરી, સ્વામી મારી રક્ષા કરી. ત્યારે બધાએ પૂછ્યું કે એમાં શું થયું, આ બાયણું કેમ તૂટી ગયું? ત્યાં ઓલા જમના દૂધ ભાગ્યા ને એટલે બાયણું તૂટી ગયું, અને આ કરો તૂટી ગયો, અને આ છાપરું તૂટી ગયું ભાઈ સાહેબ. અને હું જાઉં છું હવે અક્ષરધામમાં. બોલો, બ્રહ્માંડ સ્વામી મૂર્તિના સુખમાં મૂકી દીધું. હેત, એક સંત સાથે હેત. અને એમાં એ પાર્ટી કેવી છે જેની સાથે હેત કર્યું છે. સંતો તો છે, પણ સંતમાં પાછા ભેદ હોય, પાર્ટી જુદી હોય. કોઈ લખપતિ હોય, કોઈ કરોડપતિ હોય, કોઈ અબજોપતિ હોય, બધી પાર્ટી હોય ને પહેલાં. સંત ઉપર બહુ આધાર રાખે છે, સમજ્યા? પરંતુ સંત મૂળ ગમે તેવા સંત જોડે આવા સ્ત્રીધનના ત્યાગી અને મહારાજના સર્વોપરી ઉપાસનાના સંત હોય અને એની સાથે હેત કરે, નકામું તો નહીં જ જાય. મુક્તો આ લોકમાં કામમાં આવશે અને પરલોકે કામમાં આવશે, પરંતુ હેત જોઈએ. અને એમાં મોટા પુરુષ સાથે હેત, એ તો આખી વાત જ જુદી થઈ જાય. પણ હેત કરજો, કોઈક મોટા સંત સાથે, કોઈક સંતની સાથે હેત કરજો. હું કાયમ એક પ્રસંગ કહું છું, અમારો 2004ની સાલનો બનેલી ઘટના. આપણે વાસના મંદિરે સેવક 1987થી 2001 14 વર્ષ વાસના મંદિર થયા પછી સેવકને વાસના રહેવાનું થયું. 2001માં આપણું સ્વામિનારાયણ ધામ તૈયાર થયું. અને બાપજી આજ્ઞા કરી તારે હવે ત્યાં જવાનું છે. કે ભલે બાપજી, અમે તો ચીઠીના ચાકર, આપ કહો કે ત્યાં આપ કહો પંચમહાલમાં સાધુ તો ચલતા ભલા. 2004માં સેવકને સ્વામિનારાયણ ધામ 1માં જવાનું થયું. આપણો વાસનાનો એક ઘરના હરિભક્ત, નજીકના હરિભક્ત, સુખી હરિભગત, એમનો એકનો એક દીકરો નાનપણથી બહુ જ કયાગરો, બાપજીનો બહુ રાજીપો, સેવક જોડે એને બહુ હેત. અને બન્યું એવું કે એને બહુ જ 10મા ધોરણમાં એના 94% હતા, 12મામાં 91% હતા. અને એને LD એન્જિનિયરિંગ, અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજ છે,
એમાં એને એડમિશન મળ્યું. કોલેજના વાતાવરણમાં આવી ગયો. મારી સાથે એ જ સંતો સાથે એ રોજ મંદિરમાં આવે, 2-3 કલાક સેવા કરે. પરંતુ એક સમય એવો આવ્યો કે એને છૂટી ગયો, આ સંઘ છૂટી ગયો, એ જ છૂટી ગયો. રોજનો કોન્ટેક્ટ હતો એ છૂટી ગયો. કોલેજના વાતાવરણમાં આવી ગયો. અને મુક્તો ધ્યાન રાખજો, સંતોનો સંગ છૂટ્યો ને એટલે બહારનો કુસંગ લાગ્યા વગર નહીં રહે. આ એક નિર્વિવાદ વાત સમજજો. કોઈ દિવસ ભૂલમાં આ સંતોનો સંગ ના છોડતા, નહીંતર બહાર કુસંગામાં તાકીને બેઠો છે. મહી તો કુસંગ છે જ. મહારાજ બોલ્યા છે પ્રથમના 70મા વતનાવ્રતમાં, અંદર તો બધો કુસંગ ભરેલો જ છે, અને બહારનો કુસંગ બે ભેગા થાય એટલે બગાડી મૂકે બધું. અમારી જોડે આલોકની વસ્તુ નથી, પણ તમને ભગવાન આપવા છે. મૂર્તિ પધરાવીશ તમારામાં, એ હેત કરશો તો એમની જોડે જે છે આપશે પેલા. હવે પેલા છોકરાને હેત તૂટી ગયો થોડું, અને કુસંગનો જોગ થઈ ગયો એને. હવે બન્યું એવું કે BE થયો, પછી ME થયો, 2005 કે 6ની સાલની વાત. અને એને એક કોલેજમાં એક દીકરી સાથે, કોઈ છોકરી સાથે એને અફેર થઈ ગયો. અફેર એટલે સમજ્યા ને, પહેલાં લફરો થઈ ગયો. આ બંને કમિટમેન્ટ કરી નાખ્યું. શાનું? મેરેજનું. એકબીજાએ મેરેજના કમિટમેન્ટ કરી નાખ્યા. આ છોકરાને 23-24 વર્ષ થયેલા, એટલે ઘેર ભણી રહ્યો, એટલે ઘરના એ કહ્યું બેટા હવે ક્યાંક આપણે શોધવાનું કરીએ. એટલે છોકરાએ ચોખ્ખું કહી દીધું. એના મમ્મી પપ્પા, ઘરમાં 4 જ જણા હતા. એક દીકરી હતી, મોટી બેન, એને પરણાવી દીધેલી. આ દીકરો એક જ ને 2, 3 જ જતા અત્યારે. એના મમ્મી પપ્પાએ કહ્યું કે, અરે એણે કહ્યું પપ્પા મમ્મી આપ મારા માટે તસ્દી ના લેશો, મેં શોધી લીધેલું છે. ત્રાસકો પડ્યો પહેલાં તો કે બેટા તું અમને બતાવો તો ખરો. પાત્ર બતાવ્યું. એ કે બેટા જો અમને કોઈ કાસ્ટનો વાંધો નથી, બીજી જ્ઞાતિ છે એનો વાંધો નથી, સત્સંગી નથી એ અમને ખ્યાલ આવ્યો, પરંતુ એની ભૂમિકા તો જોડી તપાસીએ, બેકગ્રાઉન્ડ તો તપાસીએ. આપણે આખી જિંદગીનું માટે લાવવાની વસ્તુ છે. આ કંઈ ચલો નોટ પેન છે, પેલો ચલો નહીં હાલે તો પેન નહીં હાલે ફેંકી દઈશું, એવું તો છે નહીં. એના પપ્પાએ મમ્મીએ કહ્યું બેટા અમને તો અઠવાડિયું તપાસ કરવા દે. બધી અજાણ્યું પાત્ર છે, કોઈ આપણો પરિવાર નથી, કોઈ કુટુંબ નથી, કોઈ આપણું લાગતું ઓળખતું નથી. મા બાપે તપાસ કરી, એમની દીકરીને જમીન આપ્યું, અમદાવાદમાં જતા તપાસ કરી. રિપોર્ટ એટલો બધો ખરાબ આવ્યો, એટલો બધો ખરાબ રિપોર્ટ મળ્યો. મા બાપે બેસાડીને કહ્યું બેટા એની 3 બહેનો છે, બધી જ કેરેક્ટરલેસ છે. એની માં કેરેક્ટરલેસ છે, એનો બાપ દારૂડિયો છે, કેરેક્ટરલેસ છે, કોઈ સંસ્કારનું નામ નથી. આ દીકરી અમને સમાચાર મળ્યા છે કે આવા તારા જેવા 15 છોકરાઓ જોડે રખડે છે. એ આપણા ઘરમાં ના શોભે બેટા, તું કંઈક તો વિચાર કર. એણે ચોખ્ખું કહ્યું જો મમ્મી હું તમને મા બાપને છોડી શકીશ, ઘર છોડી શકીશ, પણ એને નહીં છોડી શકું. તમે કહેતા હોય તો હું ઘર છોડીને જતો રહું, પરંતુ એને નહીં છોડી શકું. આ શબ્દ એની મમ્મીને એટલો બધો આઘાત લાગ્યો. બોલો એ માં એટેક આવી ગયો. અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કર્યા. 3 મહિના સુધી 2-3 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. દવાખાનેથી ઘેર આવ્યા, ફરી પાછી પહેલાં એ વાત ઉપાડી. એના ફાધરને પેરાલિસિસ થઈ ગયો, ચિંતામાં. બીજો 1-2 લાખનો ખર્ચો થયો. ફરી પાછી 6 મહિને વાત ઉપાડી. લાઈશ તો એને જ લાઈશ ઘરમાં. કયા મા બાપ રાજીથી ના પાડે? બધાએ કાકા, મામા, ફૈબા, માસી, બધા હગાઈની બેન એના બનેવી બધા સમજાવે. પેલો એકનો બે ના થાય. મારે તમારી મિલકતે નથી જોતી. જો હું તમને 8 દિવસની મુદત આપું છું, 8 દિવસમાં જો તમે મને હા પાડશો તો ઠીક છે, નહીંતર હું 9મે દિવસે આવતા મંગળવારે
એમ કહે છે કે આવતા મંગળવારે હું કોર્ટ મેરેજ કરી લઈશ. એણે તો મુદત આપી દીધી, વોર્નિંગ આપી દીધી. મા બાપ બિચારા રડે કગરે. 3 દિવસ બાકી હતા અને આ એના મમ્મી, એના પપ્પા અને એના જીજાજી એટલે કે એમના જમાઈ એ સ્વામિનારાયણ ધામ ઉપર આવ્યા. મારી પર ફોન આવ્યો, સ્વામી મળવું છે. સેવકે કહ્યું કંઈ વાંધો નહીં, આવો સાંજે, સ્વામી અર્જન્ટ છે, આજના આજ મળવું છે. 5-6 વાગે આવ્યા સાંજે. મને બધી બિચારા બહુ રડ્યા કે સ્વામી આજ સુધી અમારે તમને આવા વ્યવહારિક કામમાં પાડવા નહોતા. સ્વામી અમારે સકામ ન બનવું જોઈએ, પરંતુ સ્વામી કોઈ ઉપાય નથી, રાજી રહેજો સ્વામી. અમારા વ્યવહારિક કામમાં સંતોન ન નખાય, પણ સ્વામી આપના સિવાય હવે કોઈ આધાર નથી. સ્વામી આપની જોડે નાનપણનું એને એ જ છે ને, આપ જો કહો ને માને તો બાકી કોઈ રસ્તો નથી. ના કે જો કોઈનું માનવા તૈયાર ના હોય એને વેગ જાગ્યો છે ને આ વેગ એ પ્રકારનો છે, અઘરું છે. મહારાજને સોંપીએ કે હે મહારાજ આપ બેડા ભરજો. મહારાજને સોંપીને નંબર આપો એનો. ફોન કર્યો મેં રાત્રે 8 વાગે ફોન કર્યો કે બોલ આપણે મળવું છે, થોડું કામ છે. ફોનમાં અવાજ સાંભળી ગયો એટલે મને કે સ્વામી બોલો છો? મેં કીધું હા ભાઈ. સ્વામી તમે મને ફોન કર્યો? મેં કીધું કર્યો બાપા, બોલને આપણે આજે મળવું છે, થોડું કામ છે. મને કે સ્વામી પણ તમે મને ફોન કર્યો? એટલે આ ભાઈ કર્યો, હવે તું હું મુદ્દાની વાત કરીને. મને કે સ્વામી 4 દાડા જવા દો ને આપણે મંગળવારે મળીએ. મેં કીધું મંગળવારે નહીં, આજે જ મળવું છે. સ્વામી એટલું બધું અર્જન્ટ છે? મેં કીધું આજે જ મળવું છે. મને કે સ્વામી 2-4 દાડા હું બહુ બિઝી છું. કેમ 2-4 દાડા પાડતો હતો એ ખબર પડી પેલા? મુદત કેમ પાડતો હતો? એણે પેલી મુદત આપી હતી ને, વોર્નિંગ આપી હતી કે નહીં આજે જો તને ટાઈમ ના હોય હું તારા ઘેર આવું. મને કે સ્વામી તમે મને મળવા ઘેર આવો એ કંઈ શોભતું હશે? મેં કંઈ વાંધો નહીં, તો તું આવી જા. મને કે સ્વામી રાતે 12 વાગ્યા સુધી હું બહાર એંગેજ છું, બહાર છું. તો મેં કંઈ વાંધો નહીં, 12:30, 1, 2, 3 બોલ તું કે એટલા વાગે હું તૈયાર છું. રાત્રે પેલો 12:30 વાગે આવ્યો. હું રાહ જોઈને બેઠેલો. આવીને સામે બેઠો દંડવત કરીને. તો મારે બોલાય એવો સંજોગ જ નહોતો. મારી આંખમાં એની સામું જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. તું આટલું જે હું બોલ્યો ને, તું આંખમાં આંસુ જોઈએ. એકદમ ઊભો થયો. ઊભો થઈને ખોળામાં માથું મૂકી ધ્રુસકે રડ્યો. ધ્રુસકે 15-20 મિનિટ સુધી રહ્યો અને રોડતો જાય ને બોલતો જાય, સ્વામી હું બધું જોઈ શકીશ, મમ્મીની આંખમાં, પપ્પાની આંખમાં આંસુ જોઈ શકીશ. સ્વામી આપની આંખમાં આંસુ નથી જોઈ શકતો. સ્વામી આપ જેમ કોઈ હું કરવા તૈયાર છું. રડતો જાય ને બોલતો જાય. હું ગળગળો થઈ ગયેલો. મને એક બાજુ મારી આંખમાં આંસુ, એક બાજુ એની આંખમાં આંસુ. અમે બે બાથમાં ગાલીને ભેટીને મળીએ અને રડતા જઈએ. મને કે સ્વામી આપ ના રડશો, આપ જેમ કોઈ હું કરવા તૈયાર છો. સ્વામી આપ મને આજ્ઞા કરી દો. મેં કીધું જો તો આટલું માનવા તૈયાર હોય તો અમારી આજ્ઞા છે. જે પાત્ર સાથે તું જોડાયો છો પ્લીઝ છોડી દે. તારા માટે આ પાત્ર યોગ્ય નથી. મહારાજ અમે નથી બોલતા, અમારા દ્વારા મહારાજ બોલે છે એમ સમજજે. મને કે સ્વામી પતી ગયું. મારા મોઢા ઉપર એને હાથ મૂકી દે. મને કે સ્વામી પતી ગયું. સ્વામી આપે આજ્ઞા કરી કે નહીં કરવાનું. સ્વામી નહીં બને, હવે જીવનમાં નહીં બને. સ્વામી ગયું આજથી, મારા હૃદયમાંથી પાત્ર કાઢું છું. મેં કીધું અત્યારે ફોન કર તારા પપ્પાને અને મમ્મીને કે તમે નિશ્ચિંત થઈ જાઓ, સ્વામીની આજ્ઞા મને મંજૂર છે, કહી દે તું તમારી હાજરી. એને ફોન કર્યો, એના પપ્પાને, એના મમ્મીને, એની બહેનને કહ્યું કે હું આજથી પાત્રને છોડી દઉં છું. મને કે સ્વામી 10 દિવસ મારાથી બધા જે બધું ચૂંથાઈ ગયું છે, એટલે કોરસ્પોન્ડન્સ હોય, કોઈ પત્ર વ્યવહાર હોય, બધું હું પાછું લેવું પડે. બધું સ્વામી મને ક્લિયર લાઈન કરી દેવા દો. ત્યાં સુધી હું બોલીશ, પછી 10મે દિવસે જય સ્વામીને મૂકતો એ છોકરો આબાદ બચી ગયો. આજે એ ઘરનો તમે જેવા થાંભલા છો એ થાંભલો છે. એના ઘેર 2 બાળકો છે. મૂકતો આજે આખો પરિવાર ભોગ આપી રહ્યો છે, તન મન ધનનું. મને એ વાતનો આનંદ છે. જો એને અમારી સાથે હેત ન હોત તો તમે કલ્પના કરો ક્યાં હોત એ પરિવાર, ક્યાં હોત એ, ક્યાં હોત? કોઈ ના હોત. સંતો સાથે હેત હતું તો એને મહિમા હતો, હેત હતું તો મનાયું. જો સંતો સાથે હેતનો હેતુ શું છે? શું જરૂર છે સંતો સાથે હેતની? બ્રેક મારશે આપણને ખોટું કરવામાં. તો આ સેવકને હું મારી સહેજ વાત કરી દઉં. સેવક નાનો હતો,
તો હેત કોને કહેવાય? પ્રીતિ કોને કહેવાય? સંતોની સાથે માં જેવું હેત કરવું કોને કહેવાય? મેં હમણાં કહ્યું ને મુનિ બાપા, હું એ વખતે બાપજીનો પરિચય મને નહોતો. બાપજીનો પરિચય મને થયો બહુ મોડો, 78માં, 1978માં. હું આ વાત કરું છું 1970, 71, 72ની. એ વખતે આપણા મુનિ બાપા તો દિવ્ય પુરુષ, સ્વામિનારાયણ 90 વર્ષ, મને 9 વર્ષ, 10 વર્ષ. પણ સ્વામી સાથે એક એવી પ્રીતિ હતી, બાળમુક્તો કિશોરો તમે ખાસ સાંભળજો આ વાત. એવી એક પ્રીતિ હતી, એટલું બધું હેત હતું. મુક્તો હું મહારાજ અહીં બેઠા છે એનું કહું છું, મેં મારા જીવનમાં મારા મામા ગણો, માસી ગણો, ફોઈ ગણો, ભાઈબંધ ગણો, મા બાપ ગણો, એક જ હતા, મુનિ બાપા. મારા બધા સગા મારા એકમાં હતા. મારો મિત્ર ગણો, મારો કોઈ મિત્ર જ જીવનમાં નહોતો, એક જ મુનિ સ્વામી, મુનિ બાપા. વેકેશન પડવાનું હોય, દિવાળીનું વેકેશન હોય કે પછી ઉનાળાનું વેકેશન હોય, વેકેશન પડવાનું હોય 8 દિવસથી મારે ભજન ચાલતું હોય. શાનું ખબર છે? ક્યારે વેકેશન પડે ને ક્યારે સ્વામી જોડે જતો રહું, ક્યારે વેકેશન પડે ને ક્યારે સ્વામી જોડે જતો રહું. મુક તો સાંજે 5 વાગે સ્કૂલ છૂટે ને, શાળા છૂટે ને, અમે નિશાળ કહેતા અમારા જમાનામાં. નિશાળ, તમે નિશાળ શબ્દ વાપર્યો હશે કે નહીં? અત્યારે નથી વપરાતો, પણ એ વખતે નિશાળ જ કહેતા. અને ગામડામાં નિહાળ કહે, નિહાળ, નિશાળ નહીં, નિહાળ કહે. સાચી વાત છે? આ પ્યોર ગામઠી ભાષા. તે નિહાળ છૂટે ને, બોલો સાંજે 5 વાગે નિશાળ, છેલ્લો દિવસ હોય વેકેશન, નિશાળ છૂટે ને, હું તો દખ્તર કે દફતર શું કહે ને, અમારા જમાનામાં દખ્તર કહેતા. અત્યારે શું કહે તમે? શું કહો? બેગ, સ્કૂલ બેગ. બોલો દખ્તર ફેંચકી અને સીધી સવારથી જ પૂજા ને 2 જોડ કપડાં તૈયાર થેલી ભરીને મૂકી હોય. આગલે દિવસે વિચાર કરતો રાતે હોતા પહેલાં કે સ્વામી કાલે ક્યાં બિરાજતા હશે, સ્વામી ક્યાં બિરાજતા હશે. સ્વામી વિચરણમાં જ હોય. સ્વામી ગામો ગામ 8 દાડા વિચરણ કરતા. સ્વામી ક્યાં હશે? એ વખતે ફોનનો જમાનો, અમારામાં એટલું ફોનનો વ્યવસ્થા નહીં. સ્વામી ક્યાં બિરાજતા હશે? બોલો આગલે દિવસે રાત્રે હું વિચાર કરતો કરતો હોતો હું, ત્યાં સ્વામી દર્શન દઈને કહી જાય, કાલે આવજે હું ઝોલાપુર છું, કાલે આવજે હું સાણંદ છું, કાલે આવજે હું ફલાણા કામ છું, કાલે આવજે હું અહીં. બોલો સ્વામી રીતસર દર્શન. અને એમ કે તું જેટલી મારી મને મળવાની ને દર્શનની આશા રાખીને બેઠો છું, હું તારી રાહ જોઉં છું, આવી જા. બોલો સ્વામી એમ કે હું તારી રાહ જોઉં. સ્વામી પ્રીતિ કેવી હશે અમારી વચ્ચેની, તમે વિચારજો. તો કોઈ દિવસ મારે કોઈને પૂછવું નથી પડ્યું. સ્વામી રાતે હું 50 વખત ગયો હોય સ્વામી જોડે, 50 વખત ગયો હોઈશ. અને 2, 5, 10, 15 મહિનો 2 મહિના રોકાયો છે. પરંતુ કોઈ દિવસ મારે તપાસ કરવી જ નથી પડી. હું સાંજે સ્વામીને પ્રાર્થના કરું, સ્વામી આપ ક્યાં છો મને કહી જાઓ. અને સ્વામી રીતસર દર્શન દઈને કહી દે તું અહીં આવી જાય, કોઈને પૂછવા નહીં. બીજે દિવસે થેલી ભરીને એકલો જાય સ્વામીને ત્યાં જવું ને, સાંજે 8 વાગે 9 વાગે પહોંચું ને રીતસર. એ સ્વામીની પ્રીતિ કોને કહેવાય? મોટા પુરુષ સાથેની. મુક્તો અને દિવ્ય પુરુષ શું કરે સાંભળજો, આમ રાહ જોઈને બેઠા હોય. સ્વામીનો અવરભાવનો સ્વભાવ કોઈ બાળક જોડે, કોઈની જોડે લપન છપન કરે જ નહીં. પણ અમારી પ્રીતિ કોક જુદી હતી ભાઈઓ, અમારી પ્રીતિ જુદી હતી. આવડા ડોહા 90 વર્ષના છોકરા જોડે બને, પણ એ ડોહા નહોતા, હું છોકરો નહોતો, એટલે બનતું હતું ભાઈ, એટલે બનતું. નહીંતર વિજાતી લાગે. 90 વર્ષના છોકરા જોડે ફાવે જ નહીં, સેટ જ ના થાય. છોકરાને ડોહા જોડે બને, પણ અમારે એવું બનતું. બોલો માં દીકરા જેવું એ માં દીકરા જેવું. અને જ્યાં જો બોલો સ્વામી રાજે જમવાનો ટાઈમ 6:30, કાયમ સ્વામી સાંજે 6:30 જમી લીધું. હું તે દિવસે જવાનો હું 8 વાગે 8:30 વાગે સ્વામીને સંતો કે સ્વામી જમવા પધારો. સ્વામી કે નહીં, મારો વાલીડો આવે છે. બોલો રાહ જોઈને સ્વામી એવી પ્રીતિ હશે. અને સ્વામી આમ રાહ જોઈને જેવો જવું ને એટલે સ્વામીને ભેટી પડું, સ્વામી મને ભેટી પડે, સ્વામી હું ભેટ્યો. મુક્તો એક દિવ્ય અલૌકિકતા હતી. અને એના પ્રતાપે જો આજે અમે બેઠા છીએ. હેત મોટા પુરુષનો કૃપા, કરુણા અને બધું આપી દે. પહેલાં કશું ના હોય, ભલે આપણામાં કાંઈ ના હોય, પણ હેતે કરીને મોટા પુરુષ સાથે જેને જીવ જોડ્યો એ બધો વારસો આપી દે, બધું આપી દે.
તમે ગમે એટલા ભાગો, જે સંકલ્પ તમારા દ્વારા મહારાજનો હશે એ કરશે જ, એમાં કોઈ બેમત નથી. સ્વામી સાથે એવી પ્રીતિ, મુક્ત થવામાં મુનિ બાપા સાથે ચોંટી પડી આમ, અને દિવ્ય પુરુષ સાથે પ્રીતિ. મહારાજને હેત કોને કહેવાય? એમના ગમતામાં, એમના રાજીપામાં જીવન જીવાય, ભલે દયાળુ, એનું નામ હેત કહેવાય. તો આપણે સંતની સાથે હેત કરજો, પ્રીતિ કરજો. મોટા પુરુષની પ્રીતિ તો આખી જુદી છે, પરંતુ સંતો સાથે હેત પ્રીતિ કરજો. અને મારા છે એવો મમત્વ ભાવ કેળવજો કે આ મારા છે. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.